ડભોઈ જૈન ધર્મના લોકો દ્વારા મહાપર્વ એવા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ ભવ્ય શોભાયાત્રા જૈન વાગાથી કાઢવામાં આવી હતી, જેમાં ચાંદીનો રથ વિવિધ વિક્ટોરિયા ગાડીઓ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું। દર વર્ષે ભાદરવા સુદ સાતમના દિવસે આ શોભાયાત્રા નીકળતી હોય છે, જેમાં જૈન સાધુ સંતો અને આગેવાનો તેમજ નગરના જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાય છે। પર્યુષણ પર્વમાં ઉપવાસ કરી જૈન ધર્મના લોકો પ્રભુ ભક્તિમાં લીન થતા હોય છે, ત્યારે આજના દિવસે એટલે કે ભાદરવા સુદ સાતમના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે। ડભોઈ જૈન વાગાથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ચાંદીનો રથ સહિત વિવિધ વિક્ટોરિયા ગાડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન ધર્મનો સૌથી મોટો પર્વ પર્યુષણ ગણવામાં આવે છે, ત્યારે ડભોઈ નગર જૈન તીર્થ ગણાય છે। 6 જેટલા દેરાસરના દર્શન અર્થે દેશ વિદેશમાં વસતા જૈન ધર્મના લોકો દર્શને આવતા હોય છે, ત્યારે જૈન તીર્થ ખાતે ભવ્ય શોભાયાત્રા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ પ્રસંગે ડભોઈના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી હતી, જેમાં જૈન ધર્મના સાધુ સંતો અને આગેવાનો તેમજ જૈન ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા।